પોરબંદરના અસ્માવતી ઘાટ ખાતે ગણેશ વિસર્જન થયું હતું। ત્યારબાદ મોટી માત્રામાં ફૂલહાર, પ્લાસ્ટિકની થેલી સહિત અનેક જાતનો કચરો એકત્ર થયો હતો। આથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। પોરબંદરના અસ્માવતી ઘાટ ખાતે ગઈકાલે ગણેશ વિસર્જન કરાયું હતું। તે સમયે હજારોની માનવ મેદની એકત્ર થઈ હતી। વિસર્જન બાદ દરિયાકાંઠે મોટી માત્રામાં ફૂલહાર, પ્લાસ્ટિકના હાર, પ્લાસ્ટિકની થેલી સહિતના કચરાનો ખડકલો થયો હતો। આથી મહાનગરપાલિકાના ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર જગદીશભાઈ ઢાકીના માર્ગદર્શન હેઠળ 30 સફાઈ કર્મચારીઓની ટીમ દ્વારા અસ્માવતી ઘાટ ખાતે મહાસફાઈ અભિયાનનું આયોજન કરાયું હતું અને મોટી માત્રામાં કચરો એકત્ર કરાયો હતો। પોરબંદર મહાનગરપાલિકા અમારા કમિશનર સાહેબ અને ડેપ્યુટી કમિશનર સાહેબની સૂચના હતું કે વિસર્જન બાદ આપણે જે કોઈ કચરો થતો હોય ત્યાં કચરો બધો ઉપાડી લેવા માટેની અમારે આજે એના સૂચના અનુસાર અમે આજે અહીંયા ગેંગ રાખેલી છે અને એને કચરો બચરો ઉપાડીને ઓછામાં ઓછું લગભગ 8 થી 10 ટન જેટલો કચરો અહીંથી અમે ઉપાડશું। અત્યારે હાલમાં અમારે 5-6 ટન જેટલો કચરો તો ઉપાડી લીધો છે, હજી પણ 5-6 ટન જેટલો છે કચરો, એટલે અમે ઉપાડી નાખીશું।